ઓમ શાંતિ। આજે આપણે સમજીશું કે વ્રત, તપ, પૂજા, પાઠ કરવાથી પરમાત્માની પ્રાપ્તિ થાય છે। તો ગીતાની અંદર લખેલું છે કે વ્રત, તપ, પૂજા, પાઠથી હું કોઈને પ્રાપ્ત થતો નથી, મને કોઈ પ્રાપ્ત કરી શકતું નથી। તો વ્રત, તપ, પૂજા, પાઠથી પરમાત્માની પ્રાપ્તિ નથી થતી। પરમાત્માએ ગીતાની અંદર કીધેલું છે કે મારા દ્વારા જે મને જાણે છે એ મને પામે છે। મારા દ્વારા મને જાણવું મતલબ એને સ્વયંને આ ધરતી ઉપર આવવું પડે છે। એટલે શિવરાત્રી એની યાદગાર છે, પરમાત્માની આવવાનું યાદગાર છે। તો પરમાત્મા પિતા ધરતી ઉપર આવી ચૂક્યા છે। આવી અને સત્ય જ્ઞાન મુરલી દ્વારા આત્માને 7 ગુણોથી ભરપૂર કરી રહ્યા છે। યોગથી આત્મા પાવન બની રહી છે। આ બધી જ ક્રિયા જે છે પરમાત્મા આ ધરતી ઉપર આવીને કરે છે। જો વ્રત, તપ, પૂજા પાઠથી ભગવાન આવી જતા હોય તો આપણે શું કામ બોલાવીએ છીએ કે હે પતિત પાવન આવો, આવીને અમને પાવન બનાવો, કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત, કે જ્યારે જ્યારે ભારતના ધર્મની ગ્લાનિ થાય છે ત્યારે ત્યારે હું આવું છું। તો આવીને શું કરે? સત્ય જ્ઞાન આપે છે। ભક્તિનું ફળ એ સત્ય જ્ઞાન છે। એ જ્ઞાન ભક્તિનું ફળ છે, પરમાત્મા પિતા સ્વયં આવીને આપે છે। વ્રત, તપ, પૂજા પાઠ આપણે જે કઈ કરીએ છીએ એ ભક્તિનું ફળ તો પરમાત્મા આપી દે છે, પણ એનાથી પરમાત્માની પ્રાપ્તિ નથી થતી। પરમાત્માની પ્રાપ્તિ આપણું ભક્તિનું ફળ જે છે એ જ પરમાત્માની પ્રાપ્તિ છે। તો પરમાત્મા આપણી ભક્તિનું ફળ આપવા માટે આ ધરતી ઉપર અવતરિત થઈ ચૂક્યા છે। બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયમાં જે મુરલી સંભળાવવામાં આવે છે એ ડાયરેક્ટ પરમાત્માએ બ્રહ્માના તનમાં પ્રવેશ કરી અને બ્રહ્માના મુખ દ્વારા જે ઉચ્ચારણ કરેલું છે એ જ ગીતાનું જ્ઞાન છે, એ જ મુરલી છે। એ જ મુરલી આ શરીરરૂપી વસ્ત્રનું ભાન બોલાવે છે। અને મુરલી જે છે એ જ પતિતને પાવન બનાવી શકે છે, કેમ કે મુરલીમાં જ્ઞાન છે। તો જ્ઞાન મળે તો યોગ પણ કરવાની ખબર પડે કે પરમાત્માને યાદ કઈ રીતે કરવા। તો પરમાત્મા સાથે યોગ લગાવી તો આત્મા શ્યામમાંથી સુંદર બની જાય છે। ઓમ શાંતિ।